રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે વિદ્યાભવન શિલાન્યાસ સંપન્ન થયો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળ પરિસરમાં ધર્મજીવન વિદ્યા ભવનનો શિલાન્યાસ કર્યો હતો। શિલાન્યાસ વિધિમાં રાજ્યપાલ સાથે મહંત દેવપ્રસાદ સ્વામી સહિતના સંતો સહભાગી બન્યા હતા। આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે દુનિયામાં વિદ્યાથી મોટું કોઈ ધન નથી। ધનની ચોરી થઈ શકે છે, પરંતુ વિદ્યા એક એવું ધન છે કે તેને કોઈ ચોરી કરી શકતું નથી। ભાઈઓમાં ધન સંપત્તિના ભાગ પડે છે, પરંતુ વિદ્યાના ભાગ પડતા નથી। બીજાને આપવાની વિદ્યા ઘટતી નથી, પરંતુ વિસ્તરાવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, સમાજનું કલ્યાણ થાય છે। રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે બતાવેલા માર્ગે સંતો સંસ્કાર અને શિક્ષણનું સંવર્ધન કરવાથી સાથે ભાવિ પેઢી સંસ્કાર સાથે શિક્ષિત થાય અને આદર્શ નાગરિક બને તે માટે સમાજ સેવાનું મોટું કાર્ય કરી રહ્યા છે। રાજકોટ ગુરુકુળ સંસ્થાની શિક્ષણ સેવાનો ઉલ્લેખ કરી રાજ્યપાલે દેવપ્રસાદ સ્વામી અને જ્ઞાન સ્વરૂપ સ્વામી દ્વારા શિક્ષણ માટેની સેવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી। તેઓએ એમ પણ કહ્યું હતું કે અધ્યાત્મક અને ભોગવાદને સંમિશ્રિત કરી જીવનની પૂર્ણતા માટે સેવાકીય કાર્ય થઈ રહ્યા છે। બીજાનું ભલું થાય તો સૌનું કલ્યાણ થાય, સૌ જ્ઞાન પ્રાપ્ત કરે અને કોઈ દુઃખી ન રહે એવા ભાવ સાથે સંતો સંસ્કારમય સમાજના નિર્માણમાં સેવા કાર્ય કરી રહ્યા છે। રાજ્યપાલે શરીર અને આત્મા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી સમસ્ત કલ્યાણ અને સેવા ભાવ માટે સમર્પિત ભાવનાની આધ્યાત્મિક રૂપરેખા આપી હતી। કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે રાજ્યપાલને આવકાર્યા હતા। ગુરુકુળના સંતોએ રાજ્યપાલનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। શિક્ષણ સંસ્થા માટે દાતાઓના સેવા કાર્યને બિરદાવ્યું હતું। ગુરુકુળ પરિસરમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, ચેરમેન દેવનંદન સ્વામી તેમજ ઘનશ્યામ જીવન સ્વામી, દાતા અગ્રણીઓ લાલજીભાઈ પટેલ, રાકેશભાઈ દુધાત, પ્રફુલભાઈ માલવિયા, દીપકભાઈ તેમજ રમેશભાઈ કુંભાણી સહિતના અગ્રણીઓ ઉપરાંત ઇન્ચાર્જ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક, અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, હરિભક્તો, વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।